રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 8 જેવું થાય છે, પોણા 8 જેવું। આજ થોડાક મોડા છે કારણ કે આજ અતિ શાંતિ નિરાંત, એટલે જવાનું વાડીએ છે, બપોર સુધી જવાનું, બપોરે પછી વિયાવાનું છે। એટલે બપોર સુધી આપણે ટૂંકમાં ઉપલા તલમાં એટલામાં દવા છાંટવાની છે, એટલે એ છાંટી આવી અને થોડોક નીણ પૂરો કરી આવી અને એવું છે બધું। એટલે નીણ પૂરો કરી આવી એટલે ઉપાધિ નહીં। બપોર પછી મારે પાછું જવાનું છે તલનું વાવેતર કરવા। કા હે તો બેન અહીંયા રમે છે। હાલો બેન। અરે વાહ વાહ વાહ, રવિવાર છે ને આજ તો? આજ રજા કા? હાલો કાનું રામ રામ સીતારામ। અરે વાહ વાહ વાહ, શું કરસ તું? હે પેટીમાં દોરી નાખી? તારી છે? અરે વાહ, હાલો મારો તાલી, તાલી મારો। આ લે લે, ગાય રહી ગઈ હે ઊભી। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હાલો વાડીએ જાવ છો મારા કા? હા વાડીએ જવાનું, બપોર સુધી જવું ને? તારે આવું છે? હા હા, દીદી ને આવું છે? ક્યાં રમશો ને? બપોર સુધી કહું જવું હે? હા પતંગ ઉડાડશો? જો સકલાઈ મીંડા હે, પાણી પીને ખાવાનું ને એવું મીંડા હટારમાં કરવા। તો બા અહીં બેસી ગયા છે કાબા દૂધ ને શાખા ને લઈને। બપોર સુધી જવું હોય ને બા તો કાલે બપોર 20 વાગતા। હા પવન બહુ હતો, કાલ પવન બહુ હતો ને પછી 20 વાત કાબા બહુ તઈ થાકી જાય એમને ઠાલું હલાય એમ નતું એવું હતું। એટલે પછી કીધું હાલો હવે વહી જાય। આજ તો જો બધું ખુલ્લું થઈ ગયું। હા ચોખ્ખું એમ વાદળું છે નહીં, પછી તો થાય હાશું કા? માવઠા એ બસાવી લીધા, જ્યાં આમ બિસાડાઓને બહુ નુકસાની થઈ। ઘઉં હસોડા ધારી દીધા આપણે રાજકોટ બાજુ ની બાજુ તો વરસાદ જ એવો પડ્યો, વરસાદ ને ભેગો પવન, બહુ નુકસાની છે। ઘઉં હસોડા ખેતરું આમ હુરાવી દીધા આખે આખા। જીરામાં ઉભા જીરામાં આખા આખા ખેતરું પાણી ના પીર્યા। હવે બિસાડા શું હાથમાં આવે? જીરામાં એમ ધાણા ડુંગળી, ડુંગળી તો એમને પૂર્યું પડ્યું છે, એમાં શું બિસાડા કરે? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હાલો વાડીએ જાવું છે, વાડીએ જવું છે હાલો। ન્યા હંજવારી પોતા હાલે છે, હંજવારી તો જો રાજી નીકળી। કાનું એ કઈક કટિંગ કર્યું લાગે, શેનું કટિંગ કર્યું? હે ઈ જોતો હોય ને ઓમ કે આવડા બેઠા બેઠા કેમ કાપે છે હેલા એમ કરતો તો હે મશીન ને બધું લઈ બેઠો, પૂરીઓ દબાવતો હતો પેલા તો ઘડીક તો ગાજર મૂકીને ડબ્બે એટલે પૂરીઓ દબાવતા હોય ને એમ કરતો, પછી વળી સાકું લીધું તે આવી રીતના જેવું જેવું કટિંગ કરી નાખ્યું। સવારમાં મને આવીને ઉઠાડતો કા? બધાની મોર ઉઠે ને પછી બધાને ઉઠાડે। એને 5 વાગ્યાનો ટાઈમ જ। હા 5 વાગ્યામાં ઉઠી જાય। તારા તને તો નીંદર ન આવતી, બીજા હુતા એને હુવા દેતો હોય તો કેમ કે ઉઠો રોટલી પછી હું ઉઠો હા રોટલી ખાઈ જાવ તમે હાથ નહીં વધવા ખાઈ જતો હોય તો? સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। કેવું કરે સવારમાં ઉઠીને આરાય એવું બધું હાલતું હોય। જો મીરા અહીં બાંધી છે, મીરા આ મીરા હાલે હાલ, નીણ પૂરો થઈ ગયો। હા તો ખડ નાખ્યું લાગે છે, મીરાનું વાસી દો થઈ ગયું બધું કમ્પ્લીટ। હાલે હાલે હાલ હાલ, જય ગૌ માતા। બસ 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 મીરાને જો બાંધી રહે, તડકો હરખાઈ આવે ને ત્યાં સુધી પછી ટૂંકમાં અંદર લઈ લે।
શાંત થવાનું જ નથી. એવી છે અમારી મીરાબેન. ખાઈ ગઈ હો અહીંયા ભૂસી ગઈ એટલે જો આ ગાઈડું તો ખાઈ ગઈ. જે ખાઈ જાય કટિંગ કટિંગ કરીને. તો આપણે પૂગી ગયા છીએ અટાણે વાડીએ અને વાડીએ તો જો અહીંયા આવ્યા ને 8 દિવસની અંદર 3 ઋતુના અહેસાસ થાય છે. ટૂંકમાં 3 ઋતુ એટલે કે આમ તો ઋતુ તો 3 જ હોય. એટલે પેલા 8 દિવસ પેલા શિયાળો હતો, વળી વચ્ચે થોડોક દિવસ ઉનાળો આવ્યો, વળી પાછો કાલ ને પરમ દિવસ ચોમાસું આવ્યું અને આજથી પાછો શિયાળાની શરૂઆત થઈ છે. આજ ઠંડી જોરદાર પડી, કારણ કે ઠંડી તો પડવાની, કારણ કે આ વરસાદ પડ્યો આ બાજુ, આ સાઈડ રાજકોટની બાજુ બધે વરસાદ પડ્યો, જામનગરની બાજુ, એટલે એ બધી ઠંડી આવવાની જ હોય. એટલે 4 ઋતુના 3 ઋતુ, આમ તો 3 જ ઋતુ હોય, એટલે 3 ઋતુના અહેસાસ થાય છે. એટલે મોલાતને બધી મોલાતને નડતું હોય, રોગ જીવાત વધતી હોય. એટલે આપણે તલમાં છે ને અત્યારે સફેદ મસી અને ગરાનો એટેક પાછો છે, બરોબર. એટલે હતો એવો ને એવો નથી, માપે છે, બહુ એવું બધું હેવી નથી ને આપણે રાઉન્ડ કરી નાખવો. ઓળખરે બહુ હેવી થઈ ગયો હતો, એટલે રાઉન્ડ આપણે ટૂંકમાં ઈનો ઈ જ છે. હવે એમાં ફેર બદલ ટૂંકમાં જે કાંઈ કર્યું હોય આજકાલ આપણે ઈયળની હોત નાખવાની ને ભાઈ, અને મચ્છીની અને ગરાની, ટૂંકમાં તો ઈ તો ઈની ઈજ છે ને ઉડાન. રામ રામ ને સીતારામ બધાને. હાલો જો તલીમાં દવા છાંટવાનું કામકાજ ચાલુ કરવાનું છે. આપણે ઈયળની કઈ છે? ઈયળની પ્રોક્લેમ 1.9% આવે પ્રવાહી. પ્રોક્લેમ. ઇમામેક્ટિન બેન્ઝો. ઈ કેટલી નાખવાની છે? ઈ પંપે 20 ml નાખવાની છે. બરોબર. પછી બીજી કઈ છે? બીજી આ માઇક્રોન્યુટન છે. આ તલ આપણે કાલે એક ભાઈનો કોમેન્ટ હતી કે ભાઈ તલ 30 દિવસના થઈ ગયા ને આપણે પીડાશ મારે છે. આ તેમાં માઇક્રોન્યુટન, આ માઇક્રોન્યુટન ક્યુ છે? આ એક્ટિવેટર છે. આમાં આવે યુમિક ને એમિનો ને ફોલિક ને બધા એસિડ વાળું આવે. એટલે કઈ કંપનીનું છે? આ છે નેક્યુમ કંપનીનું. નેક્યુમ કંપનીનું છે એક્ટિવેટર, અને કન્ટેન આવે આપણા ટૂંકમાં યુમિક એસિડ, એમિનો એસિડ, ફોલિક એસિડ, આ એટલા કન્ટેન આવે. એટલે ગમે મોલાતમાં હાલે ને? હા, બધા મોલાતમાં હાલે. ઉનાળુમાં ગમે, શિયાળુમાં હાલે ને ચોમાસુમાં હાલે, બધા માઇક્રોન્યુટ્રન આવે ટૂંકમાં. અને મોલાત આનું પ્રમાણ કેટલું હોય પંપે? પંપે 40 ml નું. બરોબર. અને આ ઉડાન આ કોઈ પણ પાકમાં હાલે ને? આ બધા પાકમાં હાલે. અત્યારે માનો તલ, મગ, અડદ, બાજરો, એમાં મસી અને ગરા માટે ખાસ ની છે. હા, મસીમાં લીલી મચ્છી અને સફેદ ને ગળો ત્રણેયમાં કામ કરે. ત્રણેયમાં કામ કરે. ગળો તો ગમે ઈ હોય, લારીઓ હોય કે ભલે, પછી ઓલો હોય તો લીલો હોય, કાળો હોય. ગરા ઘણી જાતના આવે, કાળો આવે, પીળો આવે, લીલો આવે, બધા ગરામાં કામ કરે છે. એટલે આ 25 પંપ નું પેકેટ છે ને? 25 પંપ નું. કેટલા ગ્રામ છે? 250 ગ્રામ. 250 ગ્રામ 25 પંપ નું પેકેટ છે. આનાથી નાનું પેકિંગ આવે ને? આવે ને 100 ગ્રામ નું. 100 ગ્રામ નું આવે. એટલે આપણે તલમાં 25 પંપ થાય છે. એટલે સૌથી પહેલા તો મમરી નાખી દે. મમરી નાખી દે એટલે પછી ટૂંકમાં ત્રણેયનું મિક્સિંગ હરખું માપ સેટ કરીને આપણે આનો અડધો ભાગ કરવાનો રહે ને? ત્રણેયનો ટૂંકમાં અડધો ભાગ કરી લેવાનો. ત્રણેય 25 પંપનું જ છે. એટલે એક તો માઇક્રોન્યુટન જે રહ્યું એ આખું નાખી દેવાનું રહે ને, કારણ કે એ લીટર થાય પૂરું. હાલો તો આ રીતનો હરખું મિશ્રણ કરીને અને પછી આપણે 13 લીટર પાણી ટૂંકમાં લીધું છે. 13 લીટર પાણી લીધું છે. એટલે એ હવે દવા હરખું વ્યવસ્થિત માપ કરીને નાખીએ. એટલે પછી ટૂંકમાં એને હલાવીને અને પછી પંપે એક ડબલું નાખી દેવાનું.
આપણે જો દવા છાંટવાનું કામ ચાલુ છે તે 3 પંપ છટાઈ ગયા છે અને અહીંયા જો કાકા ને એને સણાનું મોસમ હાલે છે સણા વાટવાનું પાછળ ભારીઓ જો ભરી જાય છે નકર તો પવન ઉડાડે છે એટલે સણા પાકી ગયા છે હાવ જેમ જેમ વાટે ને એમાં બપોર પછી ભરી લે ટૂંકમાં એટલે પાથરા તો નથી રહેવા દે અને અહીંયા 9:30 વાગ્યાનો ચા પાણી પાકે કા મનસુખ બાપા હા હો 9:30 વાગ્યાનો 9:30 વાગ્યાની બેગ ઉતરે છે હા. 18 ની હા અરે વાહ બધા પૂગી ગયા આયા કા ચા પીવા તમારે સૈણા વાટવાનું કામકાજ હાલે સીણા વાટવાનું હો જો ચા પાકે કાકા પકવે હો કાકા પાકી ગયો કા ઘડીક પકવો એટલે કાંટો સડે કાંટો કઈ ખરખો સડે એટલે વઢાઈ જાય કાયા કા સૈણા કાયા કા વાટાઈ છે અહીંયા આજ રવિવાર છે એટલે છે ને બધાને છે જલસો જોઈ લો સેવડાના કોથળા ભરી ભરીને મીઠા ખાવા સેવડો મીઠો ખાવા કાનું શું કરે સેવડો ખાસ અને આયા બેન તું શું કરે એમ કહીશું કે કપડા ધોશો ગુંડી સાફ કરે છે તો હાલો તમે બધા ચા પાણી પીવા કા હા હાલો તો મિત્રો આપણે દવા છાંટવાનું કામ ચાલુ હતું એ થઈ ગયું છે પૂરું અને વાડીએથી બધો ઘરે આજ તો બપોરે વહી આવવાનું જ હતું કારણ કે બપોર પછી આપણે જવાના છે તલનું વાવેતર કરવા એટલે બપોરે ઘરે જ વહી થઈ અને બપોર પછી એવું કઈ વાડીએ આપણે કઈ ખાસ કામ હતું નહીં ટૂંકમાં હવે ટૂંકમાં 1-2 દિવસમાં જો માણસોનો મેળ આવે તો પાછો આપણે બીજી વાર નીંદવાનું કામ ચાલુ કરવાનું છે તલ જ નીંદવાના બાકી બીજું તો આપણે કઈ વાવેતર ઉનાળું છે નહીં એટલે વાવેતર અમે જાજુ તલનું જ કર્યું છે કા તો બપોરે તો બસ વીવાસી કરે અને બપોરાનું ટાણું થઈ ગયું તો બધા બેસી ગયા બપોરા કરવા તો હાલો તમે બધા બપોરા કરવા જો આ તો બેની વાડી આવી હતી ને કાદીકુ કેવી મજા આવી બહુ મજા આવી જો બાય બપોરા મીઠા ખાવા બપોરા શું છે એ તો કે રોટલી શેની છે અને રોટલો હાલો બધા બપોરા કરવા હે કાનું શેની રોટલી છે હે તું શેનું શાક ખાશો? બટેટાનું બટેટાનું શાક ખાય. એને બટેટાનું શાક છે અને અમારા બધા વાલનું છે અને વાતા હાસી છે રોટલી ને રોટલા બે છે જો બાજરાના રોટલા છે અને રોટલી હોતી છે વાલનું શાક છે માથે ધાણા ભાજી નાખેલી છે કમ્પ્લીટ સાઈઝ છે લીલી ડુંગળી છે કોબી મરચાનો સંભારો છે પછી ગાજરની શીરું છે તો ગાજરની શીરું ગાજર ટૂંકમાં કાસા જ હોય અને એમાં લસણ વાળી ચટણી નાખી દઈએ એટલે થઈ જાય કમ્પ્લીટ સાઈઝ ને જો છે જમાવટ બપોરામાં કા દીદી તો આવો બધે બપોરા કરવા ઘરે આજ તો કા આજ બપોરા ઘરે હો કાલે ઘીરે જતા ને કાલે ગીરા કેલો વઈ આવ્યા તા ઘરે આપણે લસણ નીંદાઈ ગયું કે હા 3 વાતર જ રહ્યા હતા ને ત્રણ હતું પણ કઈ નહીં થાય એવું હતું બહુ ખડ હતું ને બહુ હતું. ખડ તો બહુ જ થાય શું કરવું તો જમીન બદલાવી જોઈએ આપણે પોખરી બીજી રાખી લે કાતીકુ આનું કામ કરી દીદી એમ ભાઈએ એને દુનિયાનું કામ કર્યું જો સેવડો ખાતો પછી હે લહણ પાણી મને થાય આવ્યો તો એક આવ્યો એક નંબર સાઈઝ થઈ ગઈ 1 નંબર સાઈઝ અરે વાહ તે પીધી તમે કે થાય ક્યાં છે ઈ રે જો હા આ કે દેખાઈ રહી
બે દી એક દી પડી જાય એક દીમાં. જો ભાઈ આવી ગયો ભાઈ થોડો પાછળ રહી ગયો તો અમે બી વાત ભાઈ અત્યારે દુકાને ગયો નથી કારણ કે રવિવાર છે એટલે ભાઈ વાડીએ જ હતો દવા બે ભાઈ થી ને સાટી કા ભાઈ 600 પંપ થયા